जय माताजी। हूँ पीटी जाडेजा, आंतरराष्ट्रीय प्रमुख क्षत्रिय राजपूत युवा संघ। आज रोज जेम करણસિંહભાઈએ જે વાત કરી બધી એ હું રિપીટ નથી કરતો। રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે। આપણે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા અમારું મહાસંમેલન નથી, પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો। એનો આંકડો હું નથી આપતો, પણ આપની સમક્ષ આવી જશે। એ તો 25,000 કહે છે, 25,000થી પણ વધારે થશે, બરાબર છે? એવા સમાચાર ત્યાંથી મને મળે છે। એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર, બીજું કર્યું સુરેન્દ્રનગર, ત્રીજું કર્યું ભાવનગર, ચોથું ધંધુકા, એમ 16 જિલ્લામાં જે ક્ષત્રિયોની વસ્તી છે, બરાબર છે, એ સમગ્ર સંમેલન કરી, પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી। અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે, પછી જિલ્લાઓની સમિતિ બનાવશું, પછી તાલુકાની સમિતિ બનાવશું, જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું, તાલુકાને ગામની જવાબદારી આપશું। એક તાલુકામાં 60 ગામ હોય તો 25 યુવાનો એ 60 ગામની જવાબદારી લેશે અને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે। ગામની સંખ્યા હોય એવડું અને સમગ્ર ગામ અને સમગ્ર 18 વલણ અમારી સાથે છે, એક પછી એક આવતા જાય છે। હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે, વિશ્વાસ છે, અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા। રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે। ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે। આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે, રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે, અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે, અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં 1% કોઈ ખાનદાની હોય તો બહેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈએ ને કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે, એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી। પોતાનો સ્વાર્થ ખાતર, પોતાની સત્તા માટે સત્તાને ક્ષત્રિય સમાજ સામે કરે છે, એ કેટલા અંશે વ્યાજબી છે? આજની અમારી જે રણનીતિ ઘડાની છે એ ચૂંટણીની 12 તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની, પછીની અમે તમને જાહેર કરશું કે 12 પછી હું 12 પછી 16% જવું પડશે એવી રણનીતિઓ અમે ઘડવાના છીએ। પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ, એમ એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે, કહેવાય ને કે સસ્પેન્ડ, એનું રહસ્ય રહેશે। એને રહસ્ય અમે તમને 2 દિન 5 દી અગાઉ કહી દઈશું। ગઈકાલે પરસોત્તમ રૂપાલા એક સભામાં નિવેદન આપ્યું છે કે 2 દિવસમાં મારા ઉમેદવારી પત્રની તારીખ જાહેર કરીશ, બધાએ પાઘડી બંધ